જે ભાજપમાં છે એ કરી શકે, બાકી એક પણ ક્ષત્રિયનો દીકરો બરાબર છે મત આપે એવું માનતો નથી. અને આપણે અત્યાર સુધી જોયું કે જાત જાતની વાતો અફવાઓ થાય, સંમેલનને ગેરમાર્ગે દોરવા માટે એવાય પણ મેસેજ જાય. બરાબર છે, સંકલન સમિતિએ સમાધાન કરી લીધું, 2 ભાગલા પડી ગયા. મને બતાવો 2 ભાગલા, મેં ચેલેન્જ કરી છે. 2 ભાગલા તો ઠીક કે 92 હતા એમાંથી 91 થયા હોય અને 1 ગયો હોય તો એનું નામ આપો, પણ 92 ને બદલે અત્યારે તો 500 સંકલન સમિતિમાં જોડાણા નાની મોટી સંસ્થાઓ. એટલે આ સંકલન સમિતિને કોઈ તોડી શકે એમ નથી. આ સંકલન સમિતિનો જે અવાજ છે ક્ષત્રિય સમાજનો અવાજ છે. આ સંકલન સમિતિ તો સંદેશો આપે છે, જે રાજપૂત સમાજની હૈયાવરાળ છે એ રજૂ કરે છે. આ સંકલન સમિતિ કયો કે સહકાર સમિતિ કયો, આ તો ક્ષત્રિયોને સહકાર આપવા માટે, એક નેતૃત્વ પૂરું પાડવા માટે આ સમિતિ છે. આ સમિતિ કોઈ દિવસ એક પણ વ્યક્તિ આમાંથી ખળે નહીં, ભાગલા પડે નહીં અને ભાગલા પડશે નહીં, એ હું તમને વચનને ખાતરી આપું છું. ને પડે તો હું મીડિયાની સામે આવીશ. અને જે અત્યારે મિટિંગો થઈ રહી છે એ ભાજપના હોદ્દેદારોની થઈ રહી છે. જોઈ લો તમે, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, એમાં એક ક્ષત્રિય બતાવો, સંકલ્પ સમિતિનો નહીં, એ સિવાય કોઈ પણ ક્ષત્રિય જે ભાજપનો હોદ્દો ધારણ ન કરતો એ ભાર્ગવીબાજી રથનું નર્મરથનું રાખવામાં આવ્યું છે. ક્યાં ક્યાં ફરશે અને ક્યાં કઈ કઈ જગ્યાએથી કાઢવામાં આવશે? જ્યાં લોકસભાની સીટના જેટલા પણ ગામડા કવર કરતા હશે દરેક ગામડે અને તાલુકે ધર્મરથ જશે અને ત્યાં દરેક સમાજને સાથે લઈ અને ધર્મનું આહવાન કરશે. ક્ષત્રિય સમાજના લોકો આ રથની સાથે જોડાયા છે. કેટલી ગાડીઓ જવાની છે? ત્યાં દરેક જિલ્લે અને દરેક તાલુકે અલગ અલગ ગાડીઓ જોડાતી જશે અને એમ આગળ વધતા જશે. એમાં બીજા સમાજના લોકો પણ પોતાની ગાડીઓ સાથે જોડાશે. આજ પરસોત્તમ રૂપાલાએ હજી સુધી માફી નથી માંગી. ધર્મની રક્ષા માટે ક્ષત્રિયો મેદાને ઉતર્યા છે. પાર્ટ 2 કરવામાં આવ્યું છે, શું કહેશો? અમારે પાર્ટ 2 નું આહવાન કરવું જ નહોતું સંકલન સમિતિ દ્વારા. અમને એવું હતું જ નહીં કે આ બધી વસ્તુ અમારે કરવી પડશે. આ ખૂબ જ દુઃખની વાત છે. જ્યારે નારી અસ્મિતા પર સ્વાભિમાનની લડાઈ થઈ રહી હોય અને ત્યારે એ લોકોનું અડીખમ વલણ જે દેખાઈ રહ્યું છે લોકો સમક્ષ, એ ખૂબ જ નિંદનીય છે.